નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે પ્રાચીન ભારતીય મંદિરોના એક એવા રહસ્યમય વિશ્વમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ જે ભૌતિક વિજ્ઞાનના સામાન્ય નિયમોને સીધો પડકાર આપે છે. જુઓ, આપણા આ પ્રાચીન મંદિરો માત્ર આધ્યાત્મિક કેન્દ્રો જ નથી, પણ એવા તો આર્કિટેક્ચરલ માસ્ટરપીસ છે ને જે આજના લેટેસ્ટ સાયન્સને પણ વિચારતું કરી દે છે. શું પ્રાચીન આસ્થા આધુનિક વિજ્ઞાનને પડકારી શકે છે? આ સવાલ વારંવાર થાય. જ્યારે પણ આપણે આવા પ્રાચીન સ્થાપત્યો જોઈએ ત્યારે એક જ પ્રશ્ન થાય કે આ અજાયબીઓ આધુનિક તર્કથી કેટલી અલગ છે? આ બધું આધ્યાત્મિક દંતકથાઓ અને વૈજ્ઞાનિક ફેક્ટ્સની બરાબર વચ્ચે ક્યાંક રમી રહ્યું છે. 3 મંદિરો, 3 રહસ્યો અને 0 ચોક્કસ જવાબો. તો ચાલો ફટાફટ આ કેસ ફાઇલ્સ ખોલીએ અને એવી 3 અલગ અલગ જગ્યાઓની તપાસ કરીએ જ્યાં એવું લાગે છે કે સમય ખરેખર થંભી ગયો છે અને આપણા સામાન્ય લોજિકની જગ્યા હવે રહસ્યોએ લઈ લીધી છે. આપણી પહેલી કેસ ફાઇલ છે એક અદૃશ્ય થતું મંદિર, સ્તંભેશ્વર મહાદેવ, ગુજરાત. ચાલો જોઈએ આ જગ્યાએ એવું તો શું ખાસ છે. વડોદરા નજીક આવેલું ભગવાન શિવનું આ તીર્થસ્થાન એકદમ આશ્ચર્યજનક વિરોધાભાસ ઊભો કરે છે. અહીં આખું મંદિર અદૃશ્ય થઈ જાય છે. એટલે કે જ્યારે દરિયામાં ભારે ભરતી આવે ને ત્યારે આ આખું મંદિર અરબી સમુદ્રમાં સંપૂર્ણપણે ડૂબી જાય છે. પણ ખરી મજા તો એ છે કે જ્યારે ઓટ આવે ત્યારે માત્ર થોડા જ કલાકોમાં એ અકબંધ, એક પણ જાતના નુકસાન વગર પાછું બહાર આવી જાય છે. દિવસમાં બરાબર 2 વાર. આ કુદરતી ઘટના રોજ 2 વાર બને છે. કોઈપણ જાતની મોડર્ન ટેકનોલોજી વિના પ્રકૃતિ અને ભક્તિ વચ્ચેનું આ ટાઈમિંગ ખરેખર અનબિલીવેબલ છે. દર્શકોએ ભરતીના સમયપત્રક મુજબ જ જવું પડે. એક મંદિર જે માજિકની જેમ ગાયબ થાય અને ફરી દેખાય એ જોવું ખરેખર થ્રિલિંગ છે. હવે થોડા આગળ વધીએ. કેસ ફાઇલ નંબર 2. એવી મૂર્તિ જે દારૂ પીએ છે. કાલ ભૈરવ મંદિર, ઉજ્જૈન. દરિયા કિનારાથી દૂર મધ્યપ્રદેશના પ્રાચીન શહેર ઉજ્જૈનમાં એક ખૂબ જ વિચિત્ર પ્રથા જોવા મળે છે. ભગવાન શિવના એક અત્યંત ઉગ્ર સ્વરૂપને સમર્પિત આ મંદિરમાં ભક્તો દેવતાને દારૂની બોટલો અર્પણ કરે છે. પણ વાત અહીં અટકતી નથી. પૂજારીઓ સીધા મૂર્તિના મુખમાં એ દારૂ રેડે છે અને આશ્ચર્યજનક રીતે આ પ્રવાહી કોઈ પણ નિશાન છોડ્યા વિના ગાયબ થઈ જાય છે. સૌથી મોટી વાત એ છે કે કોઈ ડ્રેનેજ સિસ્ટમ કે પાઇપ આજ સુધી જોવા જ નથી મળી. શું આ દૈવી ચમત્કાર છે કે પછી કોઈ પ્રાચીન સાયફનિંગ સિસ્ટમ? આ મુદ્દો લોકો વચ્ચે સ્પષ્ટ ભાગલા પાડે છે. કેટલાક એક્સપર્ટ્સને શંકા છે કે આ કદાચ કોઈ પ્રાચીન જમાનાની અત્યંત સ્માર્ટ સાયફનિંગ સિસ્ટમ હોઈ શકે છે. પણ ભક્તો માટે તો આ એક ન સમજાય એવો દૈવી ચમત્કાર જ છે. કારણ ગમે તે હોય, પણ આ પરંપરા સદીઓથી અવિરતપણે ચાલી રહી છે એ જ મોટી વાત છે. અને હવે ક્લાઇમેક્સ. કેસ ફાઇલ નંબર 3. લટકતો સ્તંભ, વીરભદ્ર મંદિર, લેપાક્ષી. 1530 વર્ષ 1530માં વિરુપન્ના અને વિરન્ના નામના 2 ભાઈઓએ રાજા અચ્યુતરાયના શાસન હેઠળ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આંધ્રપ્રદેશના લેપાક્ષી ગામની આ માસ્ટરપીસ ગુરુત્વાકર્ષણ અને બાંધકામના બેઝિક નિયમોને તો જાણે હવામાં ઉડાવી દે છે. આ સ્થળ ખરેખર વિજયનગર સામ્રાજ્યના એન્જિનિયરિંગની સર્વોચ્ચ ટોચ છે. કુર્માસૈલા નામના એક વિશાળ કાચબા આકારના ગ્રેનાઇટ પર્વતમાંથી સીધું જ કોતરવામાં આવેલું આ મંદિર કોઈ સામાન્ય ઇમારત બિલકુલ નથી. ગ્રેનાઇટ કાપવામાં કેટલો કઠણ પથ્થર છે એ તો આપણે જાણીએ જ છીએ. છતાં અહીં અત્યંત જટિલ ડિઝાઇન ધરાવતો મુખ્ય નૃત્ય હોલ એટલે કે નાટ્ય મંડપમ આવેલો છે. આ નાટ્ય મંડપમ ખરેખર એક અજાયબી છે. આ ભવ્ય હોલમાં 70 વિશાળ સ્તંભો છે અને દરેક સ્તંભ એક અલગ પૌરાણિક વાર્તા કહે છે. તેમાંથી 69 સ્તંભ ભારે પથ્થરની છતને સપોર્ટ કરે છે અને જમીન સાથે મજબૂતીથી જોડાયેલા છે. પણ પેલા એક સ્તંભોનું શું? એ એક સ્તંભ સંપૂર્ણપણે હવામાં લટકે છે, જમીનથી સહેજ ઉપર. અને એટલે જ ત્યાં એક ફેમસ કાપડ પરીક્ષણ થાય છે. દરરોજ ઉત્સુક પ્રવાસીઓ અહીં આવે, ઠંડા પથ્થર પર બેસીને આ ભારે પથ્થરના પાયાની નીચેથી એક પાતળું કાપડ સંપૂર્ણપણે આરપાર પસાર કરે છે. કોઈ પણ વ્યક્તિ સરળતાથી એક છેડેથી બીજા છેડા સુધી કાપડ પસાર કરી શકે છે. જરા વિચારો, આટલો વજનદાર પથ્થર હવામાં અદ્ધર કેવી રીતે હોઈ શકે? બ્રિટિશ એન્જિનિયરનો પ્રયોગ. બ્રિટિશ કાળ દરમિયાન એક અંગ્રેજ એન્જિનિયરે આ રહસ્ય ઉકેલવા મોટો અખતરો કર્યો. એણે ભારે લોખંડના ક્રોબાર વડે આ સ્તંભને ખસેડવાનો પ્રયાસ કર્યો.
પણ જેવી એણે તાકાત લગાવી કે તરત જ પથ્થરની આખી ભારે છત હલી ગઈ અને એક ભયાનક અવાજ આવ્યો. માળખું તૂટી પડવાની અણી પર આવી ગયું. ત્યારે તેને સમજાયું કે આ સ્તર તો સ્તંભ કોઈ જાદુ નથી, પણ આખા માળખાને બેલેન્સ કરતો કેન્દ્રીય એન્કર છે. તો હવે સવાલ એ થાય કે થિયરી 1 સાચી છે કે થિયરી 2? શું સદીઓ જતાં જમીન કુદરતી રીતે નીચે બેસી ગઈ અને સ્તંભ હવામાં રહી ગયો? કે પછી 16મી સદીના એ શાનદાર નિર્માતાઓએ ભૂકંપના આંચકાઓને શોષી લેવા માટે ઇરાદાપૂર્વક તેને એડવાન્સ્ડ સિસ્મિક કાઉન્ટરવેટ તરીકે ડિઝાઇન કર્યો હતો? આ એક એવો પ્રશ્ન છે જેના પર આર્કિટેક્ટ્સ આજે પણ માથું ખંજવાળે છે. જો કે લેપાક્ષીમાં જોવા જેવું માત્ર આ લટકતો સ્તંભ જ નથી. આ સ્થળ એશિયાના સૌથી મોટા બચી ગયેલા ઐતિહાસિક ફ્રેસ્કો પેઇન્ટિંગનું પણ ઘર છે, જે 24 બાય 14 ફૂટનું છે. સાથે જ અહીં એક જ વિશાળ ગ્રેનાઇટ પથ્થરમાંથી કોતરેલી વિશાળકાય નંદીની મૂર્તિ અને અદ્ભુત નાગલિંગ પણ છે. આ બધું સાબિત કરે છે કે એ સમયના નિર્માતાઓનું આર્કિટેક્ચરલ લેવલ કેટલું એડવાન્સ્ડ હશે. આ મંદિરો આપણને યાદ અપાવે છે કે દુનિયામાં હજુ પણ રહસ્ય માટે જગ્યા છે. અને આ વાત એકદમ સાચી છે. સાયન્સ અને ટેકનોલોજીની આજના જમાનામાં પણ પ્રાચીન સ્થાપત્યના ગહન રહસ્યો અને અતૂટ આસ્થા ખભેખભો મિલાવીને ઊભા છે. આ માત્ર પથ્થરની ઇમારતો નથી, પણ એવો એક અનોખો સંગમ છે જે આપણને વારંવાર આશ્ચર્યચકિત કરે છે. શું આધુનિક વિજ્ઞાન ક્યારેય આ પ્રાચીન સ્થાપત્યના રહસ્યોને સંપૂર્ણપણે ઉકેલી શકશે? આજના આ એક્સપ્લેનરના અંતે આપણને એ વિચાર જરૂર આવે કે શું ખરેખર ક્યારેય આપણને આ અદ્ભુત અજાયબીઓ પાછળનું અંતિમ સત્ય જાણવા મળશે? કે પછી કેટલાક રહસ્યો એમ જ હંમેશ માટે વણઉકેલ્યા રહેવા માટે જ સર્જાયા છે? આપણે સૌએ વિચારવા જેવું છે. આ માહિતી સફરમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.